મોસમમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। 1 કિલો લસણનો ભાવ 500 રૂપિયા પર પહોંચ્યો છે, જેના કારણે ગૃહિણીઓ માટે રસોઈમાં લસણનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ચૂક્યો છે। ગુજરાતમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પાયે લસણની આયાત થાય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે બંને રાજ્યોમાં લસણનું ઉત્પાદન ઓછું થયું છે। પૂરતા પ્રમાણમાં લસણ ન આવતા ભાવ સતત વધી રહ્યા છે। જૂના લસણનો સ્ટોક પૂરો થયો છે અને નવું લસણ આવ્યું નથી, એટલે ભાવ આસમાને પહોંચ્યા છે। હજુ 2 મહિના લસણના ભાવ આવા જ રહેવાની શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। રસોડામાં શાકના ટેસ્ટમાં વધારો કરે એવી દરેક શાકભાજીના ભાવમાં વધારો છે। એમાં જ સૌથી મુખ્ય લસણના ભાવમાં અદદ વધારો છે। 480 થી 500 રૂપિયા કિલોના ભાવે અત્યારે લસણ મળી રહ્યું છે। ગૃહિણીઓ માટે આ સૌથી વધુ ચિંતાનો વિષય છે, કારણ કે શિયાળો છે અને શિયાળામાં સૌથી વધારે લસણ વપરાતું હોય છે। જે ગૃહિણી છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, લસણના ભાવમાં ખૂબ વધારો છે, તમે આ ભાવને કેવી રીતે જુઓ છો? અત્યારે એકચ્યુઅલી શાક શિયાળામાં સસ્તું હોવું જોઈએ, એની જગ્યાએ આપણને અમુક વધારો દેખાય જ છે। એટલે જોવા જઈએ તો જે ઓવરઓલ માર્કેટની બધી વસ્તુઓમાં ભાવનો પડ્યો છે, જે શેર માર્કેટ ને બધું, એ આખી પરિસ્થિતિને અનુસરીને અને વાવેતર પણ જોઈએ તો એ પ્રમાણે નથી થયું, તો એના કારણે પણ આ હોઈ શકે। કોઈ એવી અપેક્ષા ખરી સરકાર પાસેથી કે એવો શાકભાજીના ભાવમાં પણ થોડીક રાહત આપે, એ પ્રકારના પ્રયત્નો કરે? હા, એ ચોક્કસ પ્રયત્ન કરી શકે। વિચારીએ કે આ થોડાક સમયમાં એમાં પણ સુધારો થશે। બિલકુલ, ક્યાંક જે ખાદ્ય વસ્તુઓમાં જે મોંઘવારી છે એ સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે, અને એમાંથી જ જે શાકભાજીની વાત કરીએ તો સૌથી વધારે લસણ અત્યારે સૌથી વધારે મોંઘું જોવા મળી રહ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે, પરંતુ હાલ શિયાળો શરૂ થઈ ગયા હોવા છતાં પણ શાકભાજીના ભાવમાં કોઈ રાહત નથી મળી। જી હા, વટાણા, મેથી, ગાજર અને તુવેરનો 1 કિલોનો ભાવ 100 રૂપિયાની આસપાસ છે। ભાવમાં ઘટાડો ન થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। ટામેટા અને ડુંગળીના 1 કિલોનો ભાવ 80 રૂપિયા પર પહોંચ્યો છે, સાથે આદુ, મરચાં અને લસણનો ભાવ પણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું। શિયાળાની સિઝનમાં અલગ અલગ શાકભાજી આવે છે અને લોકો પણ એ શાકભાજી તરફ પ્રેરાય છે, કારણ કે સ્વાસ્થ્યવર્ધક શાકભાજીઓ બજારમાં આવતી હોય છે, પરંતુ ભાવમાં ક્યાંક હજી પણ રાહત નથી। શિયાળાની સિઝનમાં જ શાકભાજીની જ્યારે આવક શરૂ થઈ જતી હોય છે, ત્યારે લોકોને એવી અપેક્ષા હોય છે કે શાકભાજીના ભાવમાં ક્યાંક હવે રાહત મળશે અને સારી ફ્રેશ શાકભાજી ખાવા પણ મળશે, પરંતુ હજી સુધી શાકભાજીની જે ભાવ છે એમાં કોઈ રાહત નથી। ગૃહિણીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું, અમને પૂછીશું, આપ જણાવો, શાકભાજી આપ લેવા આવ્યા, લાગે છે બહુ મોંઘું છે શાક? બહુ મોંઘું છે, સિઝન પ્રમાણે બહુ મોંઘું છે શાક। કઈ શાક તમને એવું લાગે છે કે બહુ વધારે મોંઘી છે? બધું શાક મોંઘું જ છે। લસણના ભાવ અથવા તો ડુંગળીના ભાવ લઈએ, ટામેટાના ભાવ લઈએ, શું ભાવ જોવા મળે તમને? બધું મોંઘું છે। અત્યારે તો ઉતારવો જોઈએ શાકભાજીનો ભાવ, એની જગ્યાએ ભાવ ચડેલો જ છે। બિચારા આપણે તો ઠીક, ગરીબ માણસ બિચારા શું કરે? બિલકુલ, લસણ, બટેકા, ડુંગળી, ટામેટા જે મુખ્ય શાકભાજીઓ છે એના ભાવ શું જાણવા મળ્યા તમને બજારમાંથી? ડુંગળી બટેટાનો વધારે બહુ ભાવ છે, ભાવ વધારે છે। લસણનો શું ભાવ છે? લસણ તો ઘણો જ છે। લસણ શું કીધું તમે? લસણ તો 100 ની ઉપર છે, 50, 60, 40 નું ખાધેલું છે, 100 ની ઉપર છે લસણ। શું કરીએ બોલો? બિલકુલ, 2 વર્ષ પહેલા જ જે લસણ 75 રૂપિયા કિલોના ભાવે મળતું હતું, 100 રૂપિયા કિલોના આસપાસ મળતું હતું, 2 જ વર્ષમાં લસણના ભાવમાં 6 થી 7 ગણા વધારો જોવા મળી રહ્યો છે, અને અત્યારે ક્યાંક લસણ 500 રૂપિયા, ક્યાંક 600 રૂપિયા, તો ક્યાંક 480 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યું છે। કેમેરામેન